ખરેખર આપણું કશો જ દોષ ન હોય અને છતાં પણ આપણને કશું કહેવામાં આવતું હોય તો ત્યારે તમારી પાસે સૌથી મોટું શ્રેષ્ઠ સાધન છે મૌન. મૌન તમને જેટલું જીતાડી શકે છે એટલું આ સંસારનું કોઈ શસ્ત્ર નથી તમને જીતાડવા માટે તૈયાર. તમારું મૌન સામેવાળાને મૌન કરવાની તાકાત ધરાવે છે. સામેવાળો માણસ તમારી સામે બોલે, તમે એકવાર એને સામો જવાબ આપો તો બીજી વખત બોલે. તમે જવાબ ન આપો બીજી વખત બોલે, ચાલો સમજી લો. પણ તમે પ્રત્યુત્તર ન આપો, તમે કોઈ પણ પ્રકારના જરા પણ એને કોઈ જાતનો રિસ્પોન્સ ના આપો તો એ માણસ થાકી જશે, બંધ થઈ જશે. પ્રાયઃ પુરુષ શું કરશે ખબર છે? ઘરમાં જરા કઈ ઝઘડો થાય ને એટલે પોતે બારો વયો જાય. આપણે શું કહીએ, આ પોતે તો બોલીને બારા વયા જાય, પણ એની સમજદારી છે કે અહીંયા રહું તો ઘડીક માથાકૂટ થાય ને એને કરતા હાલ ઘડીક બાર વયો જાય, હમણાં બધું થાળે પડી જશે. મૌન સૌથી મોટું શસ્ત્ર છે તમારું. અને છેલ્લી વાત,